નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। તો રાજ્યમાં 65 ડીવાયએસપીના બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। રાજ્યના 65 ડીવાયએસપીને બદલી સાથે નિમણૂક આપવામાં આવી છે। તો બદલીને લઈને ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે। ગૃહ વિભાગના 5 નાયબ પોલીસ અધિક્ષક પ્રતીક્ષા હેઠળ છે। વર્ષ 2021ની બેચના અધિકારીઓની બદલી સાથે નિમણૂક કરવામાં આવી છે। 65 નાયબ પોલીસ અધિક્ષકને બદલી સાથે નિમણૂક અપાઈ છે। તો અલગ અલગ જિલ્લાઓમાં તેમને જવાબદારી પણ ફાળવાઈ છે। હૈદરાબાદ પોલીસ એકેડમી ખાતે તેમની તાલીમ પૂર્ણ થઈ છે। તાલીમ પૂર્ણ થતાં જ 8 આઈપીએસને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં જવાબદારી સોંપાઈ છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, હાલ અત્યારે રાજ્યના 65 ડીવાયએસપીને બદલી સાથે નિમણૂક આપવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? હિનલ, આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીના પગલે અત્યારે બદલી બઢતીનો દોર યથાવત રહ્યો છે। જો કે આઈપીએસ કક્ષાના અધિકારીઓની વાત કરવા જઈએ તો હાલ જ રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ડીવાયએસપી એટલે કે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની આંતરિક જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અંદાજિત 65 જેટલા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની આંતરિક જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે। તો બીજી તરફ વર્ષ 2021ની બેચના તાલીમી ડીવાયએસપી હતા એ લોકોને પણ અલગ અલગ જિલ્લામાં ફરજ માટેની નિમણૂક આપી દેવામાં આવી છે। 2021ની બેચના 8 જેટલા ડીવાયએસપી કે જેઓએ હૈદરાબાદ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં તાલીમ પૂર્ણ કરી દીધી, તેઓ હાલ અલગ અલગ જિલ્લામાં નિમણૂક આપવામાં આવી હતી। હવે તેમને પૂર્ણતઃ ડીવાયએસપી તરીકે અલગ અલગ જિલ્લામાં ફાળવણી કરવામાં આવી છે। સાથે સાથે અન્ય 5 જેટલા જે ડીવાયએસપી છે તેમને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવે છે, જેમને ટૂંક સમયની અંદર ખાલી પડેલા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે આઈપીએસ અધિકારીઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી પણ ગણતરીના કલાકોમાં થાય તેવા ભણકારા અત્યારે હાલ વહેતા થયા છે અને આ અધિકારીઓની બદલી પણ ટૂંક સમયમાં થશે તેમ મનાઈ રહ્યું છે। જી હિનલ। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજ્યના 65 ડીવાયએસપીને એક જ ઝટકામાં બદલી સાથે નિમણૂક અપાઈ છે। લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયે બદલી થશે। લોકસભાની ચૂંટણી પહેલા જ બદલીના એંધાણ સેવાઈ રહ્યા છે। તો ફરી એકવાર બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। આગામી લોકસભા 2024ની ચૂંટણી પહેલા 48 કલાકમાં આઈપીએસની બદલી આવી શકે છે। તો ડીસીપી અને એસપીની બદલી થશે। ગમે ત્યારે રાજ્યમાં આઈપીએસની મોટા પાયે બદલી થઈ શકે તેમ છે। લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયે બદલી થઈ શકે તેમ છે। આગામી 48 કલાકમાં જ આઈપીએસની બદલીને લઈને સમાચાર આવી શકે તેમ છે। તો ડીસીપી અને એસપીની બદલી થશે। ગમે ત્યારે રાજ્યમાં બદલી થઈ શકે તેમ છે। આઈપીએસની મોટા પાયે બદલી થઈ શકે તેમ છે। આગામી 48 કલાકમાં જ આઈપીએસની બદલીને લઈને સમાચાર પણ સામે આવી શકે છે। લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયે બદલી થશે। તો ડીસીપી અને એસપી સહિત બદલીનો મામલો સામે આવી શકે તેમ છે। ગમે ત્યારે રાજ્યમાં આઈપીએસની મોટા પાયે બદલી થઈ શકે તેમ છે। તો આગામી લોકસભા 2024ની ચૂંટણી પહેલા બઢતી સાથે બદલીનો દોર યથાવત છે। હજુ પણ લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયે બદલી થશે, જેમાં આગામી 48 કલાકમાં ડીસીપી સહિત એસપીની બદલી થઈ શકે છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, જેવી રીતે આગામી 48 કલાકમાં આઈપીએસની બદલીને લઈને સમાચાર આવી શકે તેમ છે, રાજ્યમાં મોટા પાયે બદલી થઈ શકે એમ છે, આપ શું કહેશો? ચોક્કસ જે રીતે હાલમાં ચૂંટણી પહેલાના જે સમાચાર અને છેલ્લા ઘણા સમયથી ચર્ચાની અટકળો ચાલી હતી તે હવે ચરમસીમાએ પહોંચી છે। કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જે જીપીએસ અને આઈપીએસ લેવલના જે અધિકારીઓ છે તે છેલ્લા ઘણા સમયથી કાગડોળે બદલીની રાહ જોઈને બેઠા છે। અને સૌથી મહત્વની વાત તો એ કે એ લોકોના પ્રમોશન ડ્યુ થઈ ગયા હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી પ્રમોશનો નથી થયા, ના તો બદલી થઈ છે। અને હવે વાત એવી છે કે જયારે આચાર સંહિતા લાગવાની છે તે પહેલા
સરકાર દ્વારા પણ આ ઓર્ડર કરવા એટલા જ જરૂરી છે, કારણ કે ચૂંટણી કમિશનર દ્વારા તમામ વિગતો છે તે આપી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક હવે ગમે ત્યારે તેમની બદલીના આદેશ થાય તેવી શક્યતા વધારી રહી છે. રાજ્યના 65 ડીવાયએસપીને બદલી અને નિમણૂક અપાશે તેવું લાગી રહ્યું છે અને સાથે જ ગૃહ વિભાગના 5 નાયબ પોલીસ અધિક્ષક પ્રતીક્ષામાં બેઠા છે, તેમને પણ કદાચ આદેશ થશે અને સાથે જ જે છેલ્લા થોડા સમયની અંદર અમુક જિલ્લાઓની અંદર ખાસ કરીને મહેસાણા છે, આણંદ છે, અમદાવાદ ગ્રામ્ય છે, આ તમામ જિલ્લાઓની અંદર જ્યાં સુરત કમિશનર છે, આ તમામ જગ્યાએ જ્યાં અત્યારે હાલમાં અધિકારીઓની પોસ્ટિંગ નથી કરવામાં આવી અને માત્ર ચાર્જથી ચાલી રહ્યા છે, તમામ જગ્યાની સાથે સાથે તમામ મોટા ફેરફારો અધિકારીઓની અંદર આવે એવું લાગે છે. આઈપીએસની બદલીની વાત કરીએ તો આઈપીએસની અંદર મોટા પાયે ફેરફાર થશે સમગ્ર ગુજરાતની તેવું લાગે છે. એટલે કે કહી શકાય કે પોલીસ બેડાની અંદર જે આઈપીએસ અને સાથે જે જીપીએસ ડિપાર્ટમેન્ટના જે તમામ અધિકારીઓ છે તેમાં મોટું ચકડોળ ફરે, એટલે કે મોટી બદલીઓના આદેશ થાય તેવી શક્યતાઓ છે અને તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તેને લઈને હવે ગણતરીના કલાકોમાં જે બદલીઓ થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. એટલે કહી શકાય કે જે રીતે છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અને જીપીએસ જે બદલીની રાહ જોઈને બેઠા થવાની શક્યતાઓ થઈ રહી છે અને ગમે ત્યારે આ આદેશ થાય તેવી શક્યતાઓ છે. એટલે જે રીતે મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ત્યારે હવે પોલીસ બેડામાં ધરખમ બદલીઓના આદેશ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો લોકસભાની ચૂંટણી પહેલા આગામી 48 કલાકમાં જ રાજ્યમાં મોટા પાયે બદલી થશે. ડીસીપી સહિત એસપીની બદલી થઈ શકે છે. તો રાજ્યમાં ગમે ત્યારે હવે બદલીને લઈને સમાચાર સામે આવી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં વિખવાદ જોવા મળ્યો છે. ભાજપે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કર્યા છે. જ્યોતિ પંડ્યાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ વડોદરાથી ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું છે કે વારાણસીનો આટલો વિકાસ થયો પરંતુ વડોદરાનો વિકાસ થયો નથી. ભાજપમાં રંજનબેન ભટ્ટ સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. તમને જણાવી દઈએ કે જ્યોતિબેન પંડ્યાએ વડોદરા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી, પરંતુ ગઈકાલે આવેલી ભાજપની બીજી યાદીમાં વડોદરામાંથી ત્રીજી વખત રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે, જેને લઈને આ વિવાદ સર્જાયો છે. જ્યારે આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું પણ નિવેદન સામે આવ્યું હતું. અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી. અમારા મોદી સાહેબ મારા આદર્શ છે. ફરી એકવાર કહું, અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી, પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હટને આપણે માની લેવી પડે? ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી. અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો. ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખની વધુ જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભવ્ય ભરતી મેળો યોજાયો હતો અને જેમાં જૂનાગઢના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો. તો માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અહીં કાર્યકર્તા સંમેલનમાં CR પાટીલે આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 5 લાખથી વધુ મતે વિજય થાય તેવો હુંકાર પણ કર્યો હતો. માણાવદર, વંથલી, મેંદરડા મત વિસ્તારના 400થી વધારે કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિ હોય તેમ છતાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ગેરહાજર રહેતા ગણગણાટ જોવા મળ્યો હતો. વિસ્તારના વિકાસ માટે આ સિવાય કોઈ મારી પાસે કારણ નથી. આ વિસ્તારનો વિકાસ જે કાંઈ અધૂરો છે એ પૂર્ણ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટી જોડાણો. જે પાયાની જરૂરિયાત આ વિસ્તારની બાકી છે, નદીઓ ઊંડી બોળી કરવાની છે, સિંચાઈના કામો બાકી છે, રોડ રસ્તાના બાકી છે,
ટૂંકમાં જે કઈ પૂરતી સુવિધા હોય એમાં માની લો કે માણાવદર શહેરની અંદર 5 દિવસે પાણી આવે, એ પાણી કાયમી મળી રહે એવા મારા પ્રયત્ન સાથે હું ભાજપમાં આવ્યો. ભાજપે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી અને જેમાં છોટાઉદેપુર બેઠક માટે જસુભાઈ રાઠવાની પસંદગી થતા જસુભાઈને ઘરે જશ્નનો માહોલ હતો. જસુભાઈને ટિકિટ મળતા છોટાઉદેપુર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. અમારી ટીમ સાથે વાત કરતા કોંગ્રેસના અર્જુન રાઠવાએ જસુભાઈને અભિનંદન પાઠવ્યા. સાથે કોંગ્રેસમાં તેઓ પોતે સુખરામ રાઠવાની દાવેદારી છે તેવી વાત કહી ટિકિટ જેને પણ મળે કોંગ્રેસ માટે કામ કરી મૂળભૂત પ્રશ્નોને લઈને પ્રજા પાસે જવાનું જણાવ્યું. વધુમાં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવાને ટિકિટ ના મળતા તેઓને કોંગ્રેસ જેવું સન્માન ભાજપમાં ન મળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. લોકો વિચારી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી મુદ્દાઓ સાથે ચૂંટણી લડવાની છે. એટલે ઉમેદવાર કોઈ પણ હશે, ઉમેદવાર અમારા સન્માનનીય ખૂબ જ અનુભવી નેતા સુખરામભાઈ હોય કે હું પોતે હોઉં કે બીજા કોઈ પણ કાર્યકર્તા હોય, વિષય એ નથી. વિષય છે લોકોના મુદ્દા અને મુદ્દા સાથે કોંગ્રેસ લડી રહી છે અને એ મુદ્દા લઈને લોકો પાસે જવાના અને જીતવાના છે. બનાસકાંઠાના ભાભરમાં લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે બનાસકાંઠા પોલીસ સજ્જ બની છે, ત્યારે ભાભર પોલીસ અને બીએસએફ જવાન દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. નર્મદાના તિલકવાડા તાલુકા મથકે 2 કરોડ 9 લાખના ખર્ચે બનાવવામાં આવેલ તાલુકા પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે ઉદ્ઘાટન થયું છે. પ્રાથમિક શાળાના બાળકોએ પ્રાર્થના ગીત અને નૃત્ય કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પંચાયત ભવન ખાતે દરેક વિભાગ માટે અલગ ચેમ્બર બનાવવામાં આવ્યા છે. સાથે જ વિશાળ કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે. $209 લાખ ના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે. અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય, ગુજરાત સરકારની હોય, એ યોજનાઓના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય, આવાસ યોજના હોય, આ બધાની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે. તિલકવાડા તાલુકા પંચાયતના ભવનનું નિર્માણ થઈને આજે સમગ્ર ગ્રામજનો માટે આજે લોકાર્પણનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારે મારી સાથે અમારા આદરણીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવાજી પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી ભીમસિંહભાઈ તડવીજી પણ ઉપસ્થિત રહ્યા. સર્વે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા સંગઠનની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી. ત્યારે વર્ષોની જે એક માંગ હતી કે અહીંયા તાલુકા પંચાયતનું એક અદ્યતન સાધન સુખ સુવિધાઓથી ઉપલબ્ધ ભવનનું નિર્માણ થવું જોઈએ, એ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈને આજે સમગ્ર જનતાને એ સમર્પિત કરવામાં આવ્યું છે. ભરૂચમાં પરીક્ષા દરમિયાન હિજાબ ઉતરાવતા વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં હિજાબ ઉતરાવ્યો હતો. મુસ્લિમ વાલીઓએ તેને લઈને વિરોધ કર્યો. મોઢું ઢાંકીને પરીક્ષા નહીં આપવા શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ગણિતના પેપરમાં વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને આવી હતી. 20 જેટલી મુસ્લિમ વિદ્યાર્થીઓના હિજાબ ઉતરાવી દેવામાં આવ્યા હતા. તો કામગીરી અયોગ્ય જણાતા 3 સંચાલકો બદલવામાં આવ્યા. અહીં હિજાબ ન પહેરવા બોર્ડની કોઈ સૂચના નથી તેવું ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે. ફરિયાદી સાચા છે, અયોગ્ય વર્તન થયું છે, ડીઈઓએ માહિતી આપી છે. અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો, જેમાં જાણવા મળ્યું કે આચાર્યએ વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી. આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં. ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે. એટલે સીસીટીવી ચકાસણી કરતા મને ફરિયાદમાં તથ્ય જણાતા
મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી. સંપૂર્ણ હુકમો ડીઓ ઓફિસના અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવે છે ને એ જ પ્રમાણે સુપરવાઇઝર અને સ્થળ સંચાલકે કામગીરી કરવાની હોય છે. ગઈકાલે પહેલા પેપરમાં ક્લાસરૂમની અંદર બાળકો સ્કાર્ફને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાર્ફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવવા. જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે સ્કાર્ફને પહેરેલો એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ संचालकનું ध्यान मैथमेटिक्स का गणित का पेपर था जिसमें पेपर स्टार्ट होने से 2-5 मिनट पहले स्कूल का अभी जब हमने रजूआत करी तब कहना ऐसा है कि ऊपर से डीओ के ऑर्डर के हिसाब से जितने भी हिजाबी गर्ल्स थी जिन्होंने माथे के ऊपर ओढ़नी ओढ़ी हुई थी या स्कार्फ पहना हुआ था उनके स्कार्फ आके सारे बच्चों के सामने उतरवाए. अभी हम लोग वीडियो देख के आ रहे हैं, पेन ड्राइव में वीडियो लिया है कि पूरी के पूरी क्लास के बच्चे वो स्टूडेंट को इस तरह देख रहे हैं जैसे उसने मालूम नहीं चोरी करी है या क्या काफलों में पकड़े गए. पूरा के पूरा मॉरल डाउन कर दिया बच्चों का एग्जाम स्टार्ट होने से पहले. बच्चों ने ढंग से एग्जाम नहीं दिए. एक बच्चा नहीं है, 12, 15, 20 बच्चे हैं कम से कम लड़कियां जिनके साथ में ये हरकत हुई है. और ये कल का लायन स्कूल का गुजराती सेक्शन का बनाव है. बच्चे ज्यादातर अलग अलग स्कूल के थे, इंग्लिश सेक्शन वाले भी थे, इंग्लिश मीडियम लायन स्कूल के भी थे, बाकी स्कूल के भी बच्चे थे जिनका गुजराती सेक्शन लायन स्कूल के अंदर कल नंबर था. बच्चों को डिस्टर्ब किया गया जिसकी वजह से उनके एग्जाम के 5 मिनट पहले उनका मॉरल पूरा डाउन हुआ, हेरेस हुए बच्चे. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં રોજની 200 જેટલી ઓપીડી રહે છે. અમુક કેસમાં આંખની એન્જિયોગ્રાફી કરવી પડે છે. ત્યારે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 1.5 કરોડના ખર્ચે હાઈ ટેકનોલોજીવાળું ઓસીટી એન્જિયોગ્રાફી મશીન આવ્યું છે, જે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં પહેલી સોલા હોસ્પિટલમાં છે જ્યાં આંખની એન્જિયોગ્રાફી મશીન રાખવામાં આવ્યું છે. જો ખાનગી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં આવે તો અંદાજે 3000 રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક એન્જિયોગ્રાફી કરવામાં આવશે, જેનો ફાયદો દર્દીને થશે, સમય પણ બચશે અને આર્થિક ખર્ચ પણ નહીં થાય. જૂની પદ્ધતિ પ્રમાણે એન્જિયોગ્રાફી કરવામાં 1 દિવસ નીકળી જતો હોય છે, પરંતુ હવે નવી ટેકનોલોજીના કારણે 5 મિનિટમાં જ એન્જિયોગ્રાફી થઈ જશે. અહીંયા આપણું ઓસીટી એન્જિયો ઓસીટી મશીન છે. આ 1.5 કરોડનું મશીન છે અને આખા ગુજરાતમાં બધી મેડિકલ કોલેજીસમાં આપણે વી આર ધી ઓનલી વન જેમની જોડે આપણે આ છે. અને અમદાવાદમાં મને જ્યાં સુધી ખ્યાલ છે 2 થી 3 લોકો જોડે જ આ મશીન છે. આ ટેસ્ટ આપણે બહાર કરવો હોય તો એ 3000 રૂપિયા મિનિમમ જેવું થાય છે, 3 to 4000. આપણી જોડે ફ્રી છે અને આપણું નો અપોઇન્ટમેન્ટ સિસ્ટમ. પેશન્ટ આવે, અમને ફાઇલ બતાવે, અને રિક્વાયરમેન્ટ્સ છે અને અમે થોડું અમારું કામ બતાવીને પેશન્ટને ફ્રી કરી દઈએ છીએ. અને કેટલી મિનિટમાં થતું હોય છે? 5 મિનિટ. બીજી આંખ કરે તો બીજી 5 મિનિટ. સો મેક્સિમમ 15 મિનિટમાં પેશન્ટ ફ્રી થઈ જાય એમના કામથી. અમદાવાદમાં ઉનાળામાં ભૂવા પડવાની સમસ્યા વધે છે. અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં આવેલું ઓમનગર ફાટક પાસે ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે, તો પાણીના લીધે વાહન ચાલકો સ્થાનિકો છેલ્લા 15 દિવસથી પરેશાન થઈ રહ્યા છે. સ્માર્ટ સ્કૂલમાં આવતા બાળકો પણ આ ગટરના પાણીમાં ચાલીને જવા માટે મજબૂર થઈ રહ્યા છે. સ્થાનિકોને ચામડીના રોગો અને મચ્છરજન્ય રોગોના લીધે હાલાકી પડી રહી છે. કોર્પોરેશન કામગીરીના નામે ફક્ત ગટરને ઉપરથી જ સાફ કરીને જતા રહેતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે, તો કોર્પોરેટર કે અધિકારીઓ ફરિયાદો ના સાંભળતા હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે.
ચોમાસાની અંદર તમે એક દ્રશ્યો જોતા છો જેની અંદર વરસાદી પાણી છે તે રસ્તા ઉપર ભરાઈ જતા હોય છે અને અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે ચોમાસામાં જે વરસાદી પાણી ભરાય છે તેવી જે દ્રશ્યો છે તે રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે, પરંતુ આ ચોમાસાનું વરસાદી પાણી નથી, આ છે કોર્પોરેશનની ભૂલનું, બેદરકારીનું પરિણામ અને તે ગટરો જે ઉભરાઈ રહી છે, લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તમામ જે લોકો છે અહીંથી પસાર થવા માટે મજબૂર પણ આ પાણીની અંદરથી થઈ રહ્યા છે, પરંતુ આ આજથી નથી થયું, આ કેટલા સમયથી થયું છે તેના સ્થાનિકો જે છે અત્યારે હાલ ગુસ્સામાં પણ દેખાઈ રહ્યા છે. બેન, કેટલા સમયથી આ સમસ્યા, કેટલું પાણી ભરાય છે? બહુ પાણી હોય છે, એમાં બહાર નીકળવાનું કેવી રીતે, છોકરા મૂકવા કેવી રીતે જવાનું, લેવા કેવી રીતે જવાનું, અમારે પણ કઈ લેવા આવું તો કેવી રીતે અમે આવી શકીએ છીએ? સવારે આટલું પાણી હતું અમારે. હા, જો આટલું ઉનાળામાં આટલું પાણી આવે તો ચોમાસામાં કેવી હાલત થશે અમારા લોકોની બધાની? તો છોકરા કેવી મૂકવા જવા, છોકરાને સ્કૂલે બગડે, બધું બગડે, સાધનો વાળા પણ કોઈ આવી નથી શકતા બાળકોને લેવા મૂકવા, બધું એ થાય છે. એના બાળકોને કેવી લેવા આવવાનું, મૂકવા જવાનું. બીજું શું થાય છે? પીવાના પાણીમાં સમસ્યા થાય, ચામડીના રોગ કઈ થાય છે? હોવા જાય પેલા બેન સફેદ જેવું પાણી અને રોગ જેવું થાય, સફેદ જેવું થાય સાહેબ. થોડું અહીં કઈ કરો સારું કહેવાય. ના, કોઈ નહીં આવતું, આ ખાલી આ તમે આયા એ જ, કોઈ નહીં આવતું. આ કેટલા દિવસથી છે સાહેબ, બોલો. આ મારા મોટા ભાઈ છે, એ ભાઈ કેટલી જગ્યાએ ફોન કર્યો છે પણ કોઈ આવીને ઊભું નહીં રહેતું, બેઠા બેઠા ફોન કરો છે આ ભાઈ ગયા, તો બી કોઈ જોવા નહીં આવતું. આમાં છોકરાઓનું શું સાહેબ એ કહો. અચ્છા, કેટલા લોકોને આપણે રજૂઆતો અત્યાર સુધી કરી છે? આપણે પહેલા પણ રજૂઆત કમસે કમ 15 દિવસથી આપણે રોજ આપણે 155 303 ઉપર આપણે કરેલા મેસેજો એમની ગાઈડલાઈન પ્રમાણે, તો પણ નિકાલ નથી આવતો. એના કરતાં તો અમારા જૂના કોર્પોરેટરો સારા હતા, તેમાં જોડે આવીને ઉભા રહેતા હતા વારંવાર. અત્યારના કોઈ કોર્પોરેટરો મેં તો જોયા જ નથી હજુ કોઈને. આ રોગ તો 15 દિવસથી આ જુઓ ને, આ પાણી તમને બતાવ્યું, પેલા બેનનો પગ જ બતાવ્યો છે તમને, એ તમે જોઈ શકો છો, બરાબર છે. વારંવાર આ જ પ્રોબ્લેમ છે. ને નામ આપે સ્માર્ટ સ્કૂલનું, એના કરતાં ખરાબ સ્કૂલનું નામ આપો તો સારું રહેશે. કોર્પોરેશનના અધિકારીઓને ખબર પડે અને સામે પેલા ત્યાંના ધારાસભ્યોને, કોર્પોરેટરોને ખબર પડે. સમસ્યા ઘણી બધી છે, પરંતુ જે કોર્પોરેશન અધિકારીઓ છે તે ફક્ત અહીં આવવાના દાવા કરતા હોય છે, સામાન્ય ગટર સાફ કરીને જતા રહેતા હોય છે, પરંતુ જે નિરાકરણ જે આવવું જોઈએ તેવું થતું નથી, જેના લીધે ચામડીના રોગ, મચ્છરજન્ય રોગચાળો અને સાથે સાથે ઉનાળાની અંદર આ પ્રમાણે જે દ્રશ્યો જે છે તે રસ્તા પર જોવા મળી રહ્યા છે. કેમેરામેન રાહુલ પરમાર સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ખેડાના સિનિયર સિટીઝનને ચાલવાની મુશ્કેલી પડી રહી છે. કપડવંજમાં જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી લઈને ડાકોર ચોકડી પરના દબાણો દૂર કરવા અને કપડવંજ શહેરના આડેધર પાર્કિંગના કારણે મુશ્કેલી પડી રહી છે. તે માટે મંડળના પ્રમુખ ડોક્ટર કે.એસ. વર્માના નેતૃત્વ હેઠળ અધિકારી અનિલ ગોસ્વામીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દુકાનોવાળા ફૂટપાથ પર તેમનું સામ્રાજ્ય દબાઈને બેઠા છે. આ આડેધર પાર્કિંગ થાય છે અને તેના કારણે નાના મોટા પણ એક્સિડન્ટ થઈ રહ્યા છે. અને રસ્તામાં જે મુશ્કેલીઓ પડે છે સિનિયર સિટીઝન્સને, જે ટ્રાફિકની પરેશાનીઓ છે, જે દબાણો છે, અને એના લીધે સિનિયર સિટીઝન્સ લોકો જે છે અનેકવાર ચોટ પામ્યા છે, ખવાયા છે અને મુશ્કેલીઓ પડી છે. અને બીજી જગ્યાએ રજૂઆત કરવા છતાંય અસરકારક પગલાં ના થયા, ત્યારે અહીંયા પછી અમારે આપવું પડ્યું છે. ગુજરાત એસટી નિગમ વિવિધ વાર, તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં જે વધારાની બસની સુવિધા થતી હોય છે તેની વાત કરવામાં આવે તો બસોનું સંચાલન કરી અને રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પૂરી પાડે છે. ત્યારે હોળી ધૂળેટીના તહેવારને લઈને એસટી વિભાગે મુસાફરો માટે મોટું આયોજન કર્યું છે. આ તહેવારને લઈને 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપનું આયોજન કરાયું છે. અલગ અલગ વિસ્તારોમાં સરળતાથી લોકો મુસાફરી કરી શકે તે હેતુથી આ વધારાની બસો દોડશે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં બસો દોડાવાશે, તો ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર સુધી બસો દોડશે. આ ઉપરાંત ડાકોર અને દ્વારકા માટે અલગથી 500 બસો દોડાવવામાં આવશે. હોળીના તહેવારને લઈ અને ચાલુ વર્ષે ગુજરાત એસટી દ્વારા 1500 જેટલી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં ખાસ કરી અને રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભુજ જેવા વિસ્તારોમાંથી દાહોદ, ગોધરા, સંતરામપુર બાજુ મેક્સિમમ એક્સ્ટ્રા સંચાલન ચાલતું હોય. ગયા વર્ષ કરતાં 25% જેટલી ટ્રીપો વધારી અને 25% જેટલો આવકમાં પણ વધારો મેળવવાનું આયોજન છે. અને મુસાફરો ગયા વર્ષે 4.5 લાખ જેવા એ મુસાફરીનો લાભ લીધો હતો. ચાલુ વર્ષે 5.5 લાખ જેટલા મુસાફરો આમાં લાભ લે
તેવું આયોજન છે. મનુષ્યના શરીરમાં દરેક અંગો મહત્વના હોય છે અને તેમાં પણ કિડની એ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. ત્યારે લોકોને જાગૃત કરવા માટે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલ કામ કરી રહી છે. વિશ્વ કિડની દિવસ નિમિત્તે લોકોને જાગૃત કરવામાં આવે અને તે માટે કલ્યાણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ઇન્કમટેક્સથી સિવિલ કિડની હોસ્પિટલ સુધી નીકળવામાં આવી હતી, તો જેમાં સ્કૂલના બાળકો દ્વારા અલગ અલગ થીમમાં પોસ્ટર બનાવી રથમાં કિડની હોસ્પિટલ થીમ સાથે સજાવી અને તેઓ જોવા મળ્યા હતા. આ કિડની રોગથી પીડાતા લોકોને જાગૃત કર્યા છે અને તેમની સારવાર ઝડપથી કરવી જોઈએ તે માટે અપીલ કરી હતી. સંસ્થા દ્વારા, ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીંયા વિશ્વ કિડની દિવસ બચાવ અભિયાનના અંતર્ગત નિયામક ડૉક્ટર પ્રાંજલ આર મોદીજી અને એમની સમસ્ત ટીમ દ્વારા જે કે કિડની ફેલ એટલે કે લાઈફ કેન્સલનો એનું અહીંયા એક રેલીને દ્વારા સહુએ નાગરિકોમાં જાગૃતતા ફેલાવવાનો જે પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે એ બદલ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કિડની કલ્યાણ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે કિડનીના રોગો વિશેની જાણકારી આપવાનો, અને કિડની ફેલ થઈ જાય ત્યાર પછી પણ દર્દીનું અંત નથી આવી જતો, એને ડાયાલિસિસ દ્વારા કે એને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન મળી શકે છે. અને આ માટે અંગોની જરૂર પડે તો એ અંગ ક્યાંથી મળે? અંગો આપણને બ્રેઇન ડેડ ડોનરમાંથી પણ મળે અને લાઈવ ડોનરમાંથી પણ મળી શકે, અને એ માટે આનો એક જાગૃતિનો પ્રયાસ છે ત્યાં આગળ. આ પ્રસંગની અંદર હાલમાં કિડની ઇન્સ્ટિટ્યૂટના તમામ કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ, બાળકો, યુવાનો, ઘણા બધા કોલેજના યુવાનો એ પણ બધાએ ભાગ લીધેલો છે. ત્યાં આગળ ડાયાલિસિસના ટેકનિશિયનો ઘણા બધા જોડાયેલા છે. ગુજરાતમાં આજે સેંકડો બાળકો અને કિડનીથી પીડિત છે. બધાને મારી વિનંતી છે વર્લ્ડ કિડની દિવસના દિવસે કે તમારી કિડનીને તમે સાચવો, પૂરતું પાણી પીવો, ચેપથી બચો અને કિડની સાચવો. હજારો લોકોને કિડની ડોનેશન દ્વારા પ્રોવાઈડ કરી શકાય નહીં. તમે એક તમારી કિડની સાચવશો તો આ કિડની ડેનો એક સફળતા હશે. આજે લોકોને કિડનીના આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે આજે કિડની ડેના દિવસે સોટો દ્વારા ખૂબ મોટું સરસ આયોજન કરવામાં આવ્યું છે. સૌને પોતાના કિડની, લીવર, હાર્ટ એના આરોગ્યને રક્ષણ માટે મારી નમ્ર વિનંતી છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.